શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે એ વ્રત, જીવ્રત વ્રત અને વ્રત કથાની. પરણ્યા પછીના પહેલી અષાઢ વદ તેરસથી આ વ્રત લેવામાં આવે છે અને અમાસને દિવસે આ વ્રત પૂરું થાય છે. એ દિવસે વહેલી સવારે નાહી ધોઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ફળ ફળાદી ખાય છે, રાત્રે જાગરણ કરે છે. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી આ વ્રતનું ઉજવણું થાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે. તો આવો સાંભળીએ એ વ્રત જીવ્રત વ્રતની વ્રત કથા. એક હતો બ્રાહ્મણ, એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ તેમને એક જ વાતનું દુઃખ હતું. એમને શેર માટીની ખોટ હતી. તેમને કોઈ સંતાન હતું જ નહીં. આથી તેઓ હંમેશા ચિંતા કરતા હતા. અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડીએ. મહાદેવનું તપ કરું, શંકર ભગવાનને રીઝવું. આમ કરીને તે ચાલી નીકળ્યો. ગામથી થોડેક દૂર થયો, ત્યાં ઘોર જંગલ આવ્યું ને આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો. ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફ સફાઈ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6ઠ્ઠો દિવસ પણ વીતી ગયો. તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં આવીને બકરું લઈ આવી ચડ્યો. તેણે તો જય મહાદેવ કરીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, તું માંગ, તું જે માંગે તે આપીશ. પારધીએ કહ્યું, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ. મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે. અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ તો એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત પ્રસન્ન થઈ ગયા. ભગવાનના ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા તરત જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારા ઘેર પારણું બંધાતું નથી. અને પેલા પારધીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા. શંકર ભગવાન કહે, ભાઈ, જાજા છોકરા હોય પણ કીડાની માફક ખદબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ અને તું એને પૂરું ભણાવજે. એને પૂરું ભણી રહે પછી જ પરણાવજે. એ પહેલાં તેને પરણાવતો નહીં. સારું કહી બ્રાહ્મણ તો ઘરે ગયો. થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા. એમ કરતાં કરતાં 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો. એને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે થઈ જાય. આમ કરતાં કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામેથી એના માગા આવવા લાગ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો નહોતો થયો અને મહાદેવજીએ કહેલી શરત એ ભૂલી ગયો. બ્રાહ્મણે તો છોકરાનું શક પણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા. અંતે લગ્નનો દિવસ આવી પણ પહોંચ્યો અને જાન જોડી. છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા. વીજળી ઝબૂકવા લાગી. જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થયા એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે ડંશ દીધો. ઓ બાપરે કહી વર તો ધરતી ઉપર ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા. વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો.
થોડી વારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાને થયું આ તો ભારે થઈ, જે થવાનું હતું તે થઈ ગયું, આપણે બધા ચાલ્યા જઈએ, સવારે આવીને શબની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા, પણ એકલી કન્યા શબ પાસે રોકાણી. એને ખૂબ સમજાવી પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી રહી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. આવું વિચારી તે જંગલમાં બેઠી રહી. બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં શબને લઈ ગઈ. શબને અંદર લઈ જઈ અંદરની સાંકળની બાત ભીડી દીધી. મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા લાગ્યા. ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બીતા બારણું ઉગાડ્યું. એ વ્રતમાં એ વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? વહુએ કહ્યું, હું એક દુખિયારી સ્ત્રી છું, દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને હું જીવતો કરું. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને શબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. એમણે પણ એમ કહ્યું. વહુએ કહ્યું, જે કહેશો તે કરીશ એમ કહ્યું. એટલે શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું. એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો કોબો ભરીને શબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી થઈ ગઈ. વહુ કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી. મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. એમણે વર વહુને જોયાને વિચાર્યું, આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને આ બે જણા અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા. વરના મા બાપને ખબર આપી. એમણે રોકકળ બંધ કરી, તપાસ કરી અને પછી જાન જોડી વર કન્યાને તેડી ગયા. ઘેર જમાઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા તો વહુએ એક સરસ મજાના કલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાત્રે મધરાત થઈ. એ વ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? હા માતાજી, વહુએ કહ્યું. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું, છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ થઈ ગયો કે વહુ એકલી જંગલમાં રહેતી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા દિવસોમાં એ વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું બબ્બે વાર આ વહુ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. જયામાએ સાસુને ઊંઘાડી દીધા. મધરાતને બાળકને લઈ ગયા. સવાર પડી પાછી રોકકળ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ.
ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો। આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠા અને ચોકી કરવા લાગ્યા। મધરાત થઈ વિજ્યામાં આવ્યા। દર વખતની જેમ રાજાને પણ વિજ્યામાં ઊંઘાડી દીધા અને બાળકને લઈને ચાલતા થયા। સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો પોતાનો છોકરો ન મળે। સાસુએ તો માથું ને પેટ બેય કૂટવા માંડ્યું। એવામાં લાગ્યા, ચૂડેલ મારા 4 દીકરા ખાઈ ગઈ તોય હું ધરાતી નથી, પણ વહુ બિચારી બોલે શું? 5મી વખતે વહુને દાડા રહ્યા। આ વખતે દીકરી આવી। દીકરી જીવતી રહી। દીકરીને કોઈ લઈ ગયું નહીં। એટલે વહુ કહે, બા મારે ગોરાણી જમાડવી છે, આજે મારું વ્રત પૂરું થયું છે। આ સાંભળી તો સાસુ ગુસ્સે થયા અને કહ્યું, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછતી નહીં। અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું। વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ। ચારેય દેવીને ચાંદલા કર્યા અને પછી બોલી, હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, ચારેય બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો। અને ચારેય માતાજી જમવા આવ્યા। માતાજી જમવા બેઠા। એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રહી। એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં। અરે બેટી, તારે તો 4 ભાઈ છે। જો આ રહ્યા, એમ કહી ચારેય માતાજીએ એક ભાઈ પાછો આપ્યો। ચારેય માતાજી ચારેય દીકરા આપીને પાછા ગયા। વહુએ ચારેય દીકરા પાછા મેળવ્યા। વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને બધી વાત કરી। પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાના ભોગ આપ્યા હતા અને ચારેય દીકરા જે પાછા મળ્યા છે ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા। હે વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જે આ પરણેલી નવ વહુને ફળ્યા, એમાં વ્રત કથા કરનાર, સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો, એવી આપને પ્રાર્થના। તો મિત્રો, આ હતી એ વ્રત જીવ્રતની વ્રતકથા અને તેની વિધિ અને મહત્ત્વ। આ વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી કોમેન્ટમાં લખીને કહેશો। વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સગા સંબંધીને આ વિડીયોની લિંક શેર કરજો। ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। આપ સૌને એ વ્રત જીવ્રત વ્રતની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ,